અખાત્રીજના પાવન પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલા ભૂતનાથ મહાદેવ મંદિરે ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભૂતનાથ ચેરિટેબલ વેલફેર ટ્રસ્ટ અને ભાથીજી યુવક મંડળના સંયુક્ત આયોજન હેઠળ આ 12મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ સફળતાપૂર્વક યોજાયો હતો. આ પ્રસંગે કુલ 51 યુગલોએ વૈદિક વિધિ મુજબ પ્રભુતામાં પગલાં માંડ્યા અને દાંપત્ય જીવનની નવી શરૂઆત કરી હતી. કાર્યક્રમ દરમિયાન અખિલ ભારતીય સંત સમિતિના પ્રમુખ નવતમ સ્વામી સહિત વિવિધ સંતો મહાત્માઓ ઉપસ્થિત રહ્યા હતા અને નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. સમાજના આગેવાનો, ટ્રસ્ટના સભ્યો તેમજ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં હાજર રહી નવ દંપતીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમ ધાર્મિક અને સામાજિક એકતાનો અનોખો દ્રશ્ય રજૂ કરતો રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભૂતનાથ ચેરિટેબલ વેલફેર ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં 900થી વધુ દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા છે, જે સમાજ સેવાનો ઉત્તમ દાખલો ગણાય છે. આ પ્રસંગે ટ્રસ્ટના નુકુલસિંહ રણા, જયદીપસિંહ રણા, ચંપકસિંહ રણા, જયેન્દ્રસિંહ રણા અને નરેન્દ્રસિંહ રણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દહેજ ગામે આવેલા ભૂતનાથ મંદિર, જે મંદિરમાં વર્ષોથી એટલે અંદાજે 12 વર્ષથી આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે અને તેમાં અત્યાર સુધીમાં 900 દીકરીના લગ્ન અમે કર્યા છે અને આ આખા લગ્નની અંદર એક પણ પૈસો લેવામાં આવતો નથી. સામેથી અમે 25,000નું એમને દાન કરીએ છીએ અને એ લોકોને અમે જમવાની પણ ફૂલ વ્યવસ્થા હોય છે. સાથે સાથે કોઈ બી એમને તકલીફ ના પડે એની વ્યવસ્થા બી અમે અમારા કાર્યકરો દ્વારા કરવામાં આવી છે. એ સાથે સાથે વર્ષોથી આ મંદિર, જે 500 વર્ષ જૂનું મંદિર છે, એ મંદિરનો જીર્ણોદ્ધાર ચાલુ કરેલો છે, જે 2 લાખ 2.5 લાખમાં 2 કરોડ 9 લાખમાં મેં બનાવવા આપ્યું છે મંદિર. સાથે સાથે અમારા ગામમાં જે બધા મોટા મંદિરો છે એનો બી જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. સાથે આવું કામ લગભગ દહેજ દર વર્ષે ચાલુ રહેશે. થોડા દિવસો પછી ભાથુજી માતાની પ્રતિષ્ઠા આવશે, પછી અમારા સમૂહ લગ્નની જે પત્યું છે એની બદલી બીજી અમારી રામદેવ મહારાજ છે એની પાટોત્સવ આપી આવશે. એટલે આ બધી કાર્યકરો અમે સામાજિક કાર્યકર તરીકે 365 દિવસ ચાલુ રાખીએ છીએ. એટલે આવી કાર્ય લોકો પ્રેરણા લઈને જે શક્તિશાળી લોકો છે એમને આ કાર્ય કરવું જોઈએ, એ મારી વિનંતી છે. જય વંદે માતરમ. દાદા, તમે બાળ લગ્ન માટે અમે ખાસ જ્યારે લોકોને ધન્યવાદ પત્રક લે છે એમાં એક દિવસ પણ ઓછો હોય તો તેને અમે એલાવ કરતા નથી. એક પણ દિવસ ઓછો હોય કન્યાનો કે વરરાજાનો, તેને અમે એવલ એલાવ કરતા નથી. પૂરી ચકાસણી કર્યા પછી જ એમને લગ્નમાં એન્ટ્રી આપીએ છીએ.